જ્યાં બાળકો ભણવા જાય છે ત્યાં જો ભોજન જ ઝેર બની શકે તો એ દુર્ભાગ્ય કહેવાય કે જવાબદારીનો ખૂણો। દહેગામ તાલુકાના ઝાંક ગામમાં આવેલી જેએમ દેસાઈ છાત્રાલયમાં અચાનક 100 થી વધુ બાળકોની તબિયત લથડી ગઈ। ભોજન બાદ આંખ લાલ થવી, ખંજવાળ, ઝાંખું દેખાવું અને તાકીદે સિવિલ હોસ્પિટલ સુધી લઈ જવા જેવી સ્થિતિ ઊભી થઈ। ત્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં એક જ રાત્રે 100 થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી ગઈ। 4 હોસ્ટેલમાં 600 થી વધુ વિદ્યાર્થીનીઓએ ભોજન લીધું હતું। ભોજન બાદ 100 થી વધુ વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગ થયું। જ્યારે પ્રશ્ન એ છે કે આ ફૂડ પોઈઝનિંગ છે કે કેમિકલની તીવ્ર અસર અને બાળકોની સલામતી માટે જવાબદાર કોણ છે? ત્યારે અનેક પ્રકારના એવી ઘટના સામે આવી રહી છે। ક્યાંક દહેગામ ખાતેથી ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી રહી છે અને ક્યાંક એમએસ યુનિવર્સિટીમાં આવી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવે છે। જ્યારે ભોજન ભયનું કારણ બની એ ક્યાં સુધી સહન કરવાનું અને આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે, ફૂડ સેફ્ટી વિભાગ શું કરી રહ્યું છે અને ક્યાંક તેમની જે ચેકિંગની કામગીરી છે, તેમની અન્ય જે કામગીરી છે તેમાં પણ અનેક સવાલ ઊભા થાય છે અને તે ચેકિંગ કેમ નથી કરતું તેવા પણ એક સવાલ છે। જ્યારે આરોગ્ય વિભાગ જવાબદાર છે કે છાત્રાલય હવે જવાબદાર છે? જે યુનિવર્સિટીનું જે ફૂડ વિભાગ છે તે જવાબદાર છે કે ત્યાં કોઈ પણ પ્રકારના સેફટીના કામ કરવામાં આવતા નથી અને કોઈ પણ જે રસોઈ છે તેમાં જે સેફટીનું જે હાઇજેનિકનું લેવલ હોય તે પણ જાળવવામાં આવતું નથી। જ્યારે 600 વિદ્યાર્થીઓની જોખમમાં જે મૂકનારું કોણ છે તેની સામે હવે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે ભોજન ભયનું કારણ બને એ ક્યાં સુધી સહન કરવાનું? જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ક્યારે આની જે યુનિવર્સિટી છે તેના ફૂડ વિભાગની ઉપર હવે કામ કરવામાં આવશે અને ક્યારે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે અને 100 થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી છે, જેને તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને તેમની સારવાર પણ કરવામાં આવી। જ્યારે જેએમ દેસાઈ છાત્રાલયમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। અરાઉન્ડ 30 તારીખે 12 પેશન્ટ્સ આવ્યા હતા અમારા ત્યાં કડાદરા પીએચસીમાંથી। એમઓ મેડિકલ ઓફિસર બી જોડે આવ્યા હતા અને પેશન્ટ્સ જે સ્ટુડન્ટ્સ હતા એ લોકોની કમ્પ્લેન એવી હતી કે બ્લરિંગ ઓફ વિઝન અને નિયર વિઝન નહોતું દેખાતું અને અમે લોકોએ ટ્રીટમેન્ટ તરત સ્ટાર્ટ કરી દીધી હતી એ લોકોની અને એમાં અરાઉન્ડ 3-4 કલાક પછી એ લોકોને જે સિમ્ટમ્સ હતા એ મટી ગયા હતા। પછી એના પછી 8:30 વાગે ફરીથી એ જ કડાદરા પીએચસીમાંથી અમને ટેલિફોનિક ટોક દ્વારા એવું કહેવામાં આવ્યું કે બીજા 122 સ્ટુડન્ટ આવી રહ્યા છે ટ્રીટમેન્ટ માટે અને સિમ્ટમ્સમાં બધાના આ જ કમ્પ્લેન હતી, બ્લરિંગ ઓફ વિઝન, નિયર વિઝન લોસ, હેડેક, થોડું એબડોમિનલ પેઇન હતું કોઈને અને નોશિયા, વોમિટિંગ જેવા થોડા સિમ્ટમ્સ હતા। અરાઉન્ડ 8:30 બધા સ્ટુડન્ટ અમારા કેઝ્યુઅલ્ટી એરિયામાં આવ્યા અને તરત અમારી ટીમ રેડી થઈ ગઈ। અમે પીડિયાટ્રિશિયનની ટીમ, ઓપ્થેલ્મિક ડિપાર્ટમેન્ટની ટીમ, મેડિસિન ડિપાર્ટમેન્ટ, ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ અને અમારી લેબ ટીમ અને મેડિકલ ઓફિસર્સ અને થોડાક સિસ્ટમ મેનેજરની ટીમ બી રેડી હતી કેમ કે આટલા મોટામાં પેશન્ટ આવ્યા હતા તો અમારે બધું એનું ડિટેલ વર્કઆઉટ કરવાનું હતું। હવે એ બધું સ્ટડી થઈ ગયા પછી એ લોકોને બધાને એમએલસી કેસીસ તરીકે લીધા છે અને ભોજન બાદ ઝાંખું દેખાવાની વિદ્યાર્થીઓની સમસ્યા થઈ હતી ને 100 થી વધુ વિદ્યાર્થીઓને બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે અને રાત્રે મેસમાં ભોજન લીધા બાદ તે તમામની તબિયત લથડી હતી। જે બાદ એમએસ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી અને એક જ દિવસમાં બે અલગ એક યુનિવર્સિટીમાંથી સમાચાર સામે આવ્યા અને એક જે દહેગામની જે છાત્રાલય છે ત્યાંથી સમાચાર સામે આવ્યા જેમાં બંને બાજુએ 100 થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। આપણી સાથે હિતુલ શાહ જોડાઈ ગયા છે। જી, આ જે ફૂડ પોઈઝનિંગ છે કે બીજું કંઈક છે? નવા ફૂડ પોઈઝનિંગ જ છે જેમાં અત્યારે જે ખાવાનાની અંદર ઘણી વખત પનીરની ગુણવત્તા સારી નથી હોતી,
કે કોઈ ખાવાનાની અંદર જેની ગુણવત્તા ચેક કરવામાં આવે છે, જે ગુણવત્તા આમાં કોઈ પણ ખાવાનાનું અંદર કોઈ બેક્ટેરિયોલોજીકલ કે કોઈ પનીર સારું ના હોય, કે જ્યારે કે ખીરની અંદર કોઈ ખામી હોય તો જ આ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. અને જે ખાવાનાથી થયું છે, જેની અંદર કોઈ ખીરની અંદર કોઈ ખામી હોય કાં તો કોઈ પનીરની અંદર ખામી હોય તો એની અંદર થઈ શકે છે. કારણ કે દાળ જે વસ્તુ છે, દાળ જે ગરમ બનાવવામાં આવી રહી છે, પણ પનીર જે અંદર નાખવામાં આવી રહ્યું છે, પનીરની અંદર જે કયું ઓરિજિનલ પનીર છે, એ કઈ રીતનું પનીર છે તે જાણ હજી કોર્પોરેશનની અધિકારીઓ હજી ટેસ્ટ કરવા માટે જે પૃથ્થકરણ માટે લેબમાં લઈ ગયા છે. અને હવે એ જાણવું રહ્યું કે પનીર કઈ રીતનું વાપરવામાં આવ્યું હતું, કારણ કે એમાં 2 પ્રકારના પનીર આવી રહ્યા છે, જેમાં એક સોયા પનીર આવે છે અને એક દૂધ મિલ્ક પનીર આવે છે. જેમાં સોયા પનીર જે હોય છે સોયાના દૂધમાંથી બનતું હોય છે, અને બીજું મિલ્ક પનીર હોય છે જે મિલ્કમાંથી બનતું હોય છે, જે દૂધમાંથી બનતું હોય, દૂધને ફાડીને બનાવવામાં આવતું હોય છે. અને પનીરમાં એક 2 ફેટનું આવે છે અને બીજું 4.5 ફેટનું પનીર આવી રહ્યું છે. જે લૂઝમાં અત્યારે બજારમાં વેચાઈ રહ્યું છે તે 4.5 ફેટનું લૂઝમાં વેચાઈ રહ્યું છે, જેની ગુણવત્તા 4.5 ફેટ હોવી જોઈએ. અને પેકિંગમાં વેચાય છે જે 2 થી 2.5 ફેટનું હોવું જોઈએ, એવું જાણવા મળ્યું છે જે ફૂડ ઇન્સ્પેક્ટરો અહીંના કહેવા મુજબ. જી તુલભાઈ, મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. ત્યારે જેમ દેસાઈ છાત્રાલયમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું અને MS યુનિવર્સિટીની જે ગર્લ્સ યુનિવર્સિટી છે તેમાં પણ 100 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. જ્યારે જે દહેગામમાં જે છાત્રાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના હતી, જેમાં રાત્રે મેસમાં ભોજન લીધા બાદ 100 બાળકોની તબિયત લથડી હતી અને તેમને તે બાદ આંખોમાં ઝાંખું દેખાવાની સમસ્યા ઉદ્ભવી હતી.